મારું નામ છે વિજયસિંહ ઠાકોર. અને તમે બધા ક્યાંથી આવ્યા છો? મારું ગામ છે ડભોડા. ડભોડા. અને માલધારી સમાજ સ્વયંભૂ આમાં જોડાયો છે? માલધારી સમાજના મારા મિત્ર છે ભાવેશભાઈ દેસાઈ, ડભોડાના વતની છે અને અમારા સમાજ જોડે બહુ ઘણા સમયથી સંકળાયેલા છે. અચ્છા, ઠાકોર અને સમાજ. જ્યારે પણ સમાજની કોઈ પણ બાબતની કોઈ ભગીરથ કાર્ય થતું હોય તો એમને સેવા, અગ્રિમ સેવા એમની હોય છે. તો અમને આજે આટલા બધા લોકો ભેગા થવાના હતા એટલે અંદાજો હતો કે લાખ લોકો ભેગા થશે એવું. તો એની વ્યવસ્થાઓમાં તમે શું કર્યું? કેટલું દૂધ અને કેટલું વપરાયું અત્યાર સુધી? એની વ્યવસ્થામાં અમે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના વિસ્તારમાંથી માલધારી યુવાનો આવીએ છીએ અને ત્યાં અમે સ્વયંભૂ આજે સાંજનું દૂધ ડેરીમાં કે વારામાં ના આપીને સ્વયંભૂ એકત્રિત કરીને એક ખાનગી ડેરીમાં એની પ્રોસેસ કરીને પેકેજિંગ કરીને અહીંયા ચા નાસ્તાનું આયોજન અમે બધા ભેગા થઈને કરેલું છે. અને કેટલી વ્યવસ્થા કરી છે તમે? અમે 1000 લીટર દૂધનો ચા માટેની વ્યવસ્થા કરેલી છે. અને આ બધા માલધારીઓ સ્વયંભૂ એટલું દૂધ હા, આપે? સ્વયંભૂ એકત્રિત કરીને અમે આ વ્યવસ્થા કરેલી. અને કેટલા સમયથી આની તૈયારીઓ કરતા હતા? આની તૈયારીઓ અમે લગભગ અઠવાડિયાથી દરેક મિટિંગો વાઇઝ અમારા દરેક ગામડાઓમાં કરીને ચાલુ હતી. માલધારી સમાજ અને ઠાકોર સમાજ આમ ભેગા મળીને રહેતા હોય? હા, ભેગા મળીને અમે ખભોથી ખભો મિલાવીને દરેક કાર્યમાં સાથે વહીએ છીએ.